लेकिन ये साला कर क्या रहा है यहाँ पे। જોઈ લો મિત્રો, આપણે ફૂલ રેકેટ રિપેરિંગ કરનારા આજે આપણે રોજ તો મોબાઈલ રિપેરિંગ કરી રહ્યા, પણ આજે જો ફૂલ રેકેટ આવી રિપેરિંગમાં છેક દહેગામથી આવેલું છે। જો આપણે ચાલુ કરી લઈએ ટેસ્ટર ડાળી રહ્યા ડિસમિસ, પણ જો તો તણખા થતા નહીં બિલકુલ। જો લાઇટ દેખાય રહી, જો આ બાદથી બતાવું તમને, જો દેખાય રહી લાઇટ, જો સેજે તણખા થાય નહીં થતા ને। હવે આપણે ખોલવાનું હોય કે આમાં શું તકલીફ છે, પહેલી આપણે બેટરી બદલીને ચેક કરીએ આપણે આમાં, એટલે ખબર પડી જાય આપણે કે શું તકલીફ છે। એટલે આપણે હવે ખોલશું। इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते। ઘરનો ખાવાનો ખર્ચો નીકળે। જો મિત્રો, હવે આપણે ટાઈમ બગાડ્યા વગર મંડી જઈએ ફટાફટ ખોલવા। થોડો વિડીયો દોડાવી લઈએ આપણે, એટલે ફટાફટ ખુલી જાય। જો આપણે ફટાફટ ખુલી ગયું, એકાદું સ્ક્રૂ બાકી રહ્યો હોય। જો અંદર ઓરેવાની જ બેટરી, જો એ જે લખેલું હોય ને ઉપર ઓરેવા, એ જ કંપનીની બેટરી છે। તો આપણે આ બેટરી કાઢીને નવી બેટરી લગાવવાની છે। बात तो सही है दौड़ना तो पड़ता है। જો એમાં શોલ્ડર આ રહ્યું નહીં કામ કરે આપણા મોબાઈલવાળું, એમાં શોલ્ડર હેવી ખપશે ઇલેક્ટ્રિકવાળું। જો આ રહ્યું સોલ્રોન કંપનીનું શોલ્ડર છે આપણા કને। હવે આપણે એ શોલ્ડરથી આના છેડા ઉખાડવાના છે, નવા લગાવવાના છે। આ બેટરી બદલવા માટે હેવી શોલ્ડર જ જોશે। તો આપણે કીધું પહેલું ઇન્જેક્શન મારી દઈ, એટલે શું બિચારાને દુખે નહીં ને। તો જો આપણે બીજી નવી બેટરી લઈ આવી, આપણે એક રાખી રાખ સ્પેરમાં। તો કીધું આપણે બદલી નાખી। જો એ પીળા કલરની રહી ને, આપણે નવી લઈ આવેલા આપણા કાન પડી હતી। તો આપણે નવી બેટરી લગાવીને ચેક કરી લઈએ એટલે ખબર પડે। નવી લગાવીને હવે આપણે ફિટ કરીને ચેક કરી લઈએ કે કમ્પ્લીટ થઈ ગયા કે નહીં। હવે આપણે મંડે સ્ક્રૂ મારવા, ફટાફટ સ્ક્રૂ મારી લઈ અને પછી તમને બતાવી દઉં કે જો થઈ ગયું કે નહીં। જો સ્ક્રૂ મારી દઈ, કેમ કે આ તો શું એસી કરંટ આવરોમાં એમ ઝાટકા જબરાવાળા, એટલે ફિટ બીટ કરીને કમ્પ્લીટ પછી ચેક કરાય। ને કોઈ જોરદાર શોટ આવરો હારોમાં, એટલે આપણે હવે ચેક કરી લઈએ ચાલુ કરીને। જો પણ કાંઈ થતું નહીં સારું, ચાલુ કર્યું તો આમ કેમ લાઇટ થાય રહી ને સારું આમ કેમ થાય રહ્યું। જો મિત્રો, હવે આપણે ફરી ખોલી નાખશું અને આપણે ફટાફટ ખોલીને જોઈ કદાચ નવી બેટરી કદાચ પડી બગડી ગઈ હોય તો। बात तो सही है देखा आपने लापरवाही का नतीजा है। પછી આપણે તાત્કાલિક ગણેશ ઇલેક્ટ્રિક મોદી અને યોગેશ એના કાંથી નવી બેટરી લઈ આવ્યા આપણે। જો કે 2-3 બેટરી ઉઠાઈ આવ્યા એના કાંથી। પહેલી જ મોટી બેટરી લગાવીને ચેક કર્યું તો મોટીમાં કામ કરેલું કે નહીં, પણ મોટીમાં કમ્પ્લીટ થયું એટલે પછી નવી લઈ આવી આપણે બેટરી એના કાંથી આ રહી। હવે એ આપણે લગાવીને ચેક કરશું। આ મોટી લગાવી હતી પણ મોટીમાં માતી નથી, એટલે હવે આ નવી આ